ચરણોમાં સૌ વલ્લભજન વતી સાષ્ટાંગ દંડવત પ્રણામ. બિરાજમાન સર્વ ભગવત સ્વરૂપો જે ગૌચારણ કરવા પધાર્યા, માર્ગમાં ગોવર્ધન રણથી મળ્યા અને ભોજન કરવા બિરાજી ગયા, એવા સૌ પ્રભુને પણ મારા પ્રણામ છે. જ્યારે આ હવેલીનો પ્રારંભ થયો ત્યારે મેં આ શબ્દો દોહરાયા હતા. આજે ફરીવાર એનું સ્મરણ કરી રહ્યો છું કે નિકલા ગોકુલ સે रास्ते में भरमा गया. वो निकला गोकुल से, गौचरण करवा માટે નીકળ્યો, निकला गोकुल से रास्ते में भरमा गया. उस पे राधा का ऐसा नशा छा गया, उस पे राधा का ऐसा नशा छा गया, जाना मधुवन था ये तो लेस्टर है. निकला गोकुल से रास्ते में भरमा गया, उस पे राधा का ऐसा नशा छा गया, जाना मधुवन था ये तो लेस्टर है. देखो आज शाम गैया चराने कहां से कहां आ गया, आज शाम गैया चराने कहां से कहां आ गया. भगवान જ્યારે પોતે ઈચ્છે છે કે મારે વરસવું છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન હમણાં હું યુદ્ધ સાથે બેઠો ત્યારે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈક નાથમ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે ભગવાન અહીંયા 7 વર્ષના બનીને બેઠા છે, ગોપ બાલક સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એમના વેશભૂષા પણ બ્રજવાસી, એમની ભાષા પણ બ્રજભાષા, ભોજન પણ દૂધ દહીં ગોરસ માખણ મિશ્રી એ પણ બ્રજવાસી, એમના મિત્રો પણ બ્રજવાસી, અને જેમના જેમના હૃદયમાં એ આવીને બેસી જાય એ વૈષ્ણવો પણ બ્રજવાસી. એટલે તો આપણે જ્યારે મળીએ ત્યારે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહી દઈએ કે મારા હૃદયમાં પણ છે તો તારા હૃદયમાં છે. તું મારા હૃદયના કૃષ્ણને પ્રણામ કરે તો મને તારા હૃદયમાં બેસેલા કૃષ્ણને પ્રણામ કરવા દેજે. જય શ્રી કૃષ્ણ. એ ભાવથી જય શ્રી કૃષ્ણ કરીએ તો શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, એ પરબ્રહ્મ પરમાત્મા કેવો છે? શાંત ચિત્તે ભુજગશયનમ શેષ નારાયણ ઉપર પડી રહ્યા છે. અને લક્ષ્મીકાંતમ ભગવાનની ચરણ સેવા અનાદિ કાળથી માતા લક્ષ્મીજી કરી રહ્યા છે. સેવા કરતા કરતા એક દિવસે એ લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો કે સ્વામી જગત ક્રીડતિ યોયતઃ, આપે આ અલગ અલગ પ્રકારના બ્રહ્માંડોનું સર્જન કર્યું. સાયન્સ પણ કહે છે કે there are millions of sun, millions of moon. જેવું આ અર્થ છે એવા ઘણા બધી પૃથ્વીઓ છે. શ્રીમદ ભાગવતજીનું 5મ સ્કંદ તો 5000 વર્ષથી કહે છે, પણ જ્યારે વેસ્ટર્ન ફિલોસોફર અને એસ્ટ્રોનોમીના નિષ્ણાતોએ કહ્યું કે there are millions of sun, there are millions of moon, માર્સ, જુપિટર, વિનસ, આ બધા હજારો કરોડોની સંખ્યામાં છે. લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો કે ઈશ્વર રહી સ્વામી, આપે આટલું બધું બનાવ્યું, પણ આપ અને હું બંને જઈને જેમાં લીલા કરી શકીએ, રહી શકીએ, આનંદ પ્રાપ્ત કરી શકીએ, સામાન્ય જેમ જીવ જીવે તેમ જીવીને અને માનવી તરીકેનું સુખ પ્રાપ્ત કરી શકીએ એવું સૃષ્ટિનું સર્જન કર્યો. ત્યારે પ્રભુએ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોયતઃ, ત્યારે ભગવાને જેનું રૂપ છે તેનું નામ આપી અને આ જગતની સૃષ્ટિનું સર્જન કર્યું. પછી એમાં સમય સમય પર પ્રગટ થઈ પ્રભુ. ક્યારે વામન સ્વરૂપે આવ્યા, ક્યારે નરસિંહ સ્વરૂપે આવ્યા, ક્યારે હિરણ્યકશ્યપનું વધ કરવા માટે નરસિંહ રૂપ ધારણ કર્યું, તો ક્યારેક વરાહ સ્વરૂપે, ક્યારેક રામચંદ્ર ભગવાન બન્યા. ભગવાન દશરથજીનું મનોરથ પૂર્ણ કરવા માટે
અને સૂર્યવંશ ને સાકાર કરવા માટે રઘુનાથો રામચંદ્રો રામભદ્રો રઘુપ્રિય શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્રનામમાં કે રઘુનંદન થઈ પધાર્યા. ક્યારેક એ ભગવાન બુદ્ધ બની પધાર્યા. અને જ્યારે ભગવાન સ્વયં પરબ્રહ્મ અવતારી કૃષ્ણ બનીને આ ભૂતલ પર પૃથ્વી પર પધાર્યા, ત્યારબાદ સ્વયં લક્ષ્મીજી પણ પોતાને ન રોકી શક્યા અને એમના આવતા પહેલા એ બરસાનામાં વૃષભાનજીના ઘરે આવીને પ્રગટ થઈ ચૂક્યા. કારણ કે સ્વામી જ્યારે આવતો હોય, જ્યારે ઘરે ઓફિસથી આવે તે વખતે અગર પત્ની પહેલા આવી હોય, ભારતમાં તો હજુ થાય છે એની ખબર નથી, પણ એ પહેલા આવે ત્યારે એના માટે ચાની નાસ્તાની આ તે બધી તૈયારી કરી અને સુંદર રીતે તૈયારી થાય. એવી રીતે પ્રભુ જ્યારે ભૂતલ પર પધારવાના હતા ત્યારે શ્રી સ્વામીજી પ્રથમ પધાર્યા. પધારી બિરાજ્યા, પ્રભુનું સ્વાગત થયું. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભનઃ. પ્રભુ પધાર્યા અને સમગ્ર પૃથ્વી પર આપનું સ્વાગત થયું. અસ્તુ એ પ્રાગટ્યની કથા આગળ ચાલશે. પણ એ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે મથુરામાં પ્રગટ થયા, ગોકુળમાં પધાર્યા. ગોકુળમાં નંદ યશોદાને ત્યાં મોટા થયા અને મોટા થતા 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 ભગવાને પોતાની લીલાઓનું જે પ્રાગટ્યનું પ્રયોજન હતું, નિજાનંદ દાનાય વૃંદાવનસ્થાન રસોદ્રૈક ભાવૈ કલક્વાણ વેણુમ મનોદેશ દેશાધિપમ માથુરાણામ ભજે સ્વામિની વલ્લભમ દ્વારકેશમ. ભગવાનના પ્રાગટ્યનું પ્રયોજન કૃષ્ણ તરીકે આ ભૂતલ પર પૃથ્વી પર કેમ આવ્યા? તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય. આ તો ભગવાન પોતે કહે છે કે આ ત્રણ કારણ તો આના માટે તું આવ્યો જ છો. ચોથું કારણ ભગવાન બોલ્યા નહીં, કારણ કે એ કારણ બ્રજમાં પૂરું કરીને પછી કુરુક્ષેત્ર પધાર્યા. જ્યારે કુરુક્ષેત્રના રણ મેદાનમાં આવ્યા તે પહેલા જે પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજન હતું કે પોતાના નિજજનોને પોતાના સ્વરૂપનું દાન કરવું. પોતાના નિજજનોને, જે બ્રજવાસીઓ છે, જે લીલા કરવા માટે ભગવાને લક્ષ્મીજીને વચન આપ્યું અને પધાર્યા, એના માટે પ્રભુ પધાર્યા. અને પછી જે લીલા કરવાની હતી એ બધી જ લીલાઓ, ક્યારેક રાસ લીલા થઈ, ક્યારેક ગૌચરણ લીલા થઈ, ક્યારેક માખણ ચોરી લીલા થઈ, ક્યારેક જશોદાજીના સાથેમાં બાલ લીલામાં પલ્લામાં બિરાજ્યા, તો ક્યારેક ઘૂંટણો ચડ્યા, રેંગન કરત ગોપાલ રાજભોગના સમયમાં કીર્તન. આ બધી જ લીલાઓ જશોદાજી અને નંદરાયજીને પૂર્વ જન્મના વરદાન માટે પધાર્યા, લક્ષ્મીજીને આપેલું વચન પૂર્ણ કરવા માટે પધાર્યા. અને જે બ્રજવાસીઓ પોતાનાથી વિખૂટી પડેલી સૃષ્ટિ હતી, જે ભગવાનની સાથે રહેતી હતી અને ભગવાનથી જુદી થઈ, એવા જે નિજજનો હતા, એમને પોતાના સ્વરૂપનું દાન કરવા માટે પ્રભુ ભૂતલ ઉપર પધાર્યા. આ પ્રાગટ્યનું મૂળ પ્રયોજન છે. કોઈ ભક્ત એવું ગાય છે, હમણાં ગવાયું કે દાદાને માખણ ભાવે, દાદાને મિશ્રી ભાવે. આ માખણ મિશ્રી ભાવે છે, પણ માખણ મિશ્રી એટલી બધી ભાવવા લાગી કે એ ભાવતા ભાવતા પોતે ભગવાન, જે નંદરાયજીના ઘરમાં 9 લાખ ગાયો છે. કુંભનદાસજી ગાયું કે 9 લાખ ગાય નંદ કી દુહાય કે. 9 લાખ ગાયોનું દૂધ નંદરાયજીના ઘરમાં આવે છે. કેટલું દૂધ આવતું હશે? 9 લાખ ગાયોનું. એ 9 લાખ ગાયોનું દૂધ આવે, એનું દહીં બને, છાશ બને, માખણ બને, અને એ બધું બનતા 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 ભંડારો ભરાયેલા રહે. આખો દૂધ ઘર માનો દહીં દૂધ ગોરસથી સજાવેલું છે. અને એ દહીં દૂધ ગોરસથી સજાવેલું દૂધ ઘર અને કનૈયાને જ્યારે આટલું ખાવું હોય ત્યારે માટલાને માટલા ભરીને કનૈયાની સામે સજાવવામાં આવે. છતાંય એ નંદ ગોપ કુમાર, શ્રી મહાપ્રભુજી કહે છે કે એ કનૈયો કેવો છે કે જેના ઘરમાં 9 લાખ ગાયોની દૂધનું માખણ મિશ્રી દહીં દૂધ ગોરસ બને છે, એ પાછો બીજા ગોપીજનો બ્રજવાસીઓના ઘરમાં માખણ ચોરવા માટે જાય છે. મહાપ્રભુજી કહે છે ये बात मेरे गले नहीं उतरती. તો કેમ પધારે છે પ્રભુ? કોઈક ગોપીજનોના ઘરે કેમ પધારે છે? કોઈક સખીને, ગોપી જે
બ્રજમાં સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી છે. મૂળભૂત રૂપમાં તો કોઈ ઋષિ છે, કોઈ મુનિ છે, કોઈ વેદની ઋચાઓ છે. જે બ્રજમાં સખી ગોપીનું રૂપ ધારણ કરીને આવી છે. મૂળભૂત રૂપમાં તો કોઈ ઋષિ મુનિઓએ જે હજારો વર્ષ તપસ્યા કરી હતી એનું વરદાન જે પ્રાપ્ત થયું હતું કે પ્રભુ આપ આપના સ્વરૂપનું સુખ આપજો, આપના સ્વરૂપનું દાન કરજો. એના માટે પ્રભુએ આ લીલા કરવા માટે આટલું બધું માખણ મિશ્રી નંદ ભવનમાં યશોદાજી પાસે હોય છતાં પણ પ્રભુ ગોપીજનોના ઘરે વ્રજવાસીઓનો ત્યાં માખણ ચોરી કરવા માટે પધારે અને ભક્તોએ ગાયું કે ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. હે ચોરોના રાજા, આપને અમારું પ્રણામ છે. ઈષ્ટદેવ પોતાનું જે આરાધ્ય દેવ હોય એને પણ ચોર કહી શકે એવી ભક્તિમાં તાકાત છે. અને એટલા જ માટે જે ગોપીના ઘરે આજે પ્રભુ પધાર્યા એ ગોપીનું નામ હતું ચિત્રલેખા. આજે પ્રભુ ચિત્રલેખા સખીનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા. અને જેમ પ્રભુ બારીમાંથી અંદર પધાર્યા, દાઉજી આ બાજુથી દ્વારમાંથી ગયા, બીજી બાજુ બારીમાંથી મનસુખા, સુદામા, સુતોક, સુબાહુ આ બધા જ સખાઓ ગ્વાલ મંડળો બીજી બારીમાંથી કૂદીને અંદર આવ્યા. અને ગોપી જ્યારે પોતાના અંદરના કક્ષમાં બેસી અને કેશ સમારી રહી હતી તેવા સમયમાં પ્રભુ અંદર પધાર્યા. સંધ્યાકાળનો સમય હતો. હજુ ઘરના બધા પુરુષો તો વ્યવસાય કરવા ગયા હતા. અને સંધ્યાકાળમાં જ્યારે ગૌચારણથી પહેલા પધારી ગોપીના ઘરે પધાર્યા, મનસુખાને ઘોડો બનાવ્યો, એના પીઠ ઉપર ઊભા થયા. પીઠ ઉપર ઊભા થતાની સાથે પ્રભુએ પહેલી મથની ઉતારી દાઉદજીને આપી, દાઉદ દાદાને આપી. બીજી મથની ઉતારીને સુદામાને આપી. સુદામા પકડ્યો યાકો. મનસુખા ઘોડો બનેલો છે. મનસુખાએ કહ્યું કે કાના મુકુ બી દઈયો થોડો, તો જે મથની ઉતારી એમાંથી ઉપરથી લઈને એના મુખમાં આપ્યું. આમ કરતા કરતા પ્રભુએ જેમ ત્રીજી મથની ઉતારવા માટે હાથ ઉપર લંબાવ્યો, ઉપર લટકેલું છીકું હતું, જેમ હાથ લંબાવ્યો એટલામાં ચિત્રલેખા સખીએ દ્વારના ઓટમાંથી જોયું કે ઘરમાં કોઈ પ્રવેશ કરી ગયું છે. અને ભડાક દરવાજો ખોલી જેમ ગોપી બહાર આવી અને જોયું તો કનૈયા અહીંયા માખણ ચોરી કરી રહ્યો. કનૈયો ઉપર છીકા ઉપર લટક્યો છે. મનસુખો નીચેથી ખસી ગયો. હવે કનૈયા ઉપર મથની ઉપર, ગોપી સામે ગ્વાલ બાલ નીચું માથું કરી ઊભા છે. દાઉદજીના હાથમાંથી મથની છૂટી ગઈ. અને આ પ્રકારનું વર્ણન જ્યારે ચિત્રલેખા સખીએ જોયું કે પ્રભુ મનોમન વિચાર કરવા લાગી કે મારું ધર્મ તો છે કે આપને ઠપકો આપવો જોઈએ, કારણ કે આપ વગર કહે ચોરી કરવા આવ્યા, પણ આપને શું ઠપકો આપું? મારી અનંત જન્મોની તપસ્યા પ્રભુ આજે પૂર્ણ થઈ રહી છે. આજે આપ જે મેં હજારો વર્ષ ઋષિ સ્વરૂપે, કોઈ કદમ ઋષિ સ્વરૂપે, કોઈ વશિષ્ઠ ઋષિ સ્વરૂપે, કોઈ યાજ્ઞવલ્ક ઋષિ સ્વરૂપે હજારો વર્ષ જે તપસ્યા કરી હતી, નાથ આજ આપ પધાર્યા, મારું મનોરથ પૂર્ણ થયું. ગોપી કહ્યું કે કનૈયા, બીજી ગોપી શિકાયત કરે તો કરે, પણ હું જશોદાને કહેવાની નથી, પણ એકવાર નીચે તો આવો. પણ કનૈયો કહે તું ઉતાર તો સહી સખી, તું દેખ રહી है, मैं ऊपर हूं तू नीचे है, उतार तो सही. અને જેમ ચિત્રલેખા સખીએ જ્યાં પ્રભુ લટકી રહ્યા હતા પોતાની બંને હથેળી મૂકી, પ્રભુએ પોતાના ચરણારવિંદ, બંને ચરણારવિંદ ચિત્રલેખા સખીના બંને શ્રી હસ્તમાં મૂક્યા. અને માનો ગોપીનું અનંત જન્મોનું મનોરથ આજે પૂર્ણ થયું હતું. અને અષ્ટસખાના કવિઓએ ગાયું કે આજ તો કંચન મોલ ભઈ, ગ્વાલન કંચન મોલ ભઈ, કરોડો રૂપિયા આપો, હજારો ટન સોનું આપો, તો પણ આજે ગોપીના સુખની તુલના થઈ શકતી નથી. કંચન મોલ ભઈ ગ્વાલ, જાત અધિકો બ્રહ્માંડ કી તરસત, સો ગ્વાલન બાટ નહીં. કંચન મોલ